તરફ પોરબંદર પંથકમાં કુતિયાણા તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે। 8 ઇંચ વરસાદ બાદ સમગ્ર પંથક પાણી થઈ ગયો છે। ત્યારે કુતિયાણા તાલુકાના થેપડા ખાતે 2 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ પહોંચી હતી। આ બચાવ ટીમે બોટ દ્વારા બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે તેમને ખસેડ્યા હતા। तो पोरबंदर जिल्लाના દ્રશ્યો છે કે જ્યાં પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રેસ્ક્યુ કરતા દ્રશ્યો ઠેક ઠેકાણેથી સામે આવી રહ્યા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા તો ઘણી જગ્યાએ સ્થાનિકો દ્વારા પણ જે લોકો પાણીમાં ફસાયા હોય તેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। બચાવ ટીમ દ્વારા બોટની મદદથી નીચાણવાળા વિસ્તારોમાં જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તે લોકો બચાવ કામગીરી કરી રહ્યા છે। તેમાં સ્થાનિકો પણ, પોલીસની ટીમ પણ અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા પણ જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હોય તેમને બચાવવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે। બચાવ ટીમ દ્વારા બોટની મદદથી અહીં જે પોરબંદરના દ્રશ્યો સામે આવ્યા તેમાં 2 લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પોરબંદર જિલ્લામાં પણ સમગ્ર પંથક છે તે જળમગ્ન થઈ ગયો છે। પોરબંદર જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો છે અને આગામી 24 કલાકમાં પણ હજી ભારે વરસાદ પડે તેવી આગાહી છે। ત્યારે કુતિયાણા તાલુકાના થેપડામાં 2 લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી સામે આવી છે। એનડીઆરએફના જવાનો દ્વારા નાની બોટ લઈને આ બોટ દ્વારા બંને વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે।